નમસ્કાર, કેમ છો? શિક્ષણ એ જ કલ્યાણ સંકુલના રાત્રિના ભોજનની અંદર દરેક વ્યક્તિઓનું સ્વાગત છે. આજે સરસ મજાનું વેધર છે, બહુ જ વરસાદ પડ્યો છે અને શું છે મેનુ, કોણ છે ભોજનના દાતા, સીધા દ્રશ્યો તમને બતાવશું. પહેલાં તમને રસોડાની પરિસ્થિતિ બતાવી દઈએ. અત્યારે મસ્ત પૂરી બની રહી છે અને બધા જ અહીંયા આગળ કામ કરી રહ્યા છે. પૂરી, અહીંયા ભજીયા તૈયાર થઈ ગયા છે, રાઈસ તૈયાર થઈ રહ્યો છે, આ બાજુ દાળ છે, શાક છે, સો બધું તૈયાર થઈ રહ્યું છે. મેનુ તો તમે જોઈ લીધું, પણ તમને હવે સીધા દ્રશ્યો જમવાના બતાવીએ. તો ભોજનની આજે વાત કરી લઈએ તો આજનું જે ભોજન છે એ મહેસાણા જિલ્લાથી છે અને મહેસાણા જિલ્લાથી સ્વ લક્ષ્મીબેન મફતભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે એમના દીકરા ડાયાભાઈ મફતભાઈ પટેલ તરફથી આજનું ભોજન માટે અમને સહકાર પ્રાપ્ત થયો છે અને 60,000 રૂપિયા જેટલી રકમ અમારા સંકુલ પરિવારને આપી છે. એ બદલ અમે સમગ્ર સંકુલ પરિવાર ડાયાબેનો અમે બહુ બધો આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ કે તમારા સાથ અને સહકારથી આ બધા જ બાળકો સરસ મજાનું ભોજન લઈ રહ્યા છે. જેમ કહ્યું કે આજનું જે ભોજન છે એ મહેસાણા જિલ્લાથી છે. સ્વ લક્ષ્મીબેન મફતભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે એમના દીકરા ડાયાભાઈ મફતભાઈ પટેલ તરફથી સંકુલ પરિવારને યોગદાન પ્રાપ્ત થયું છે. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તમે પણ સંકુલના બાળકોને ભોજનમાં સહકાર આપી શકો છો. તમને સ્ક્રીન ઉપર નીચે જે નંબર દેખાઈ રહ્યો છે ભોજન આપવા માટેનો, તમે એ નંબર પર તમે સંપર્ક કરીને બાળકોને ભોજન યોગદાન આપી શકો છો. ચાલુ છે ખરું? ચાલુ છે. આમનું ફેસ મસ્ત દેખાય છે. આજે બતાવ. બોલ જલ્દી એડ. બોલું. મંજોલિકા સો અહીંયા ઓહો પીડીસી મજા છે. આજે ભજીયા પર હુમલો થવાનો, ભજીયા પર. સો તમે મેનુ જોઈ રહ્યા છો, સરસ મજાનું મેનુ છે અને આજે ખાસ પાટણથી દેવડા પણ આવી રહ્યા છે. પાટણના સ્પેશિયલ દેવડા બનાવવામાં આવ્યા છે. સો ભોજન આપવા માટે નંબર તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે. ચોક્કસથી તમે યોગદાન આપતા રહીજો. અને ગુજરાતનું એકમાત્ર એવું સંકુલ અને ગુજરાતનું એકમાત્ર એવી મહિપત પાઠશાળા અને ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ, આ તમામ લોકો માટેનો એક આશરો એટલે આ સોશિયલ મીડિયાના માધ્યમથી આપ તમામ મિત્રોના સહકારથી આ બધી જ પ્રવૃત્તિ ચાલી રહી છે. સો કેવી લાગી છે પ્રવૃત્તિ ચોક્કસથી કોમેન્ટ કરતા રહેજો. ભોજનની વાત કરવામાં આવે તો હવે દરરોજ લગભગ 1200 લોકોનું ભોજનની વ્યવસ્થા કરવાનો વિષય થઈ ગયો છે, કારણ કે 1000થી વધારે બાળકો, એનાથી વિશેષ લગભગ 25થી વધારે વૃદ્ધો આવી ચૂક્યા છે અને એનાથી વિશેષ 100થી વધારે મહિપત શીખી પાઠશાળાની અંદર યુવાનો એડમિશન લઈ ચૂક્યા છે. સો ખૂબ મજા આવવાની છે અને ખૂબ આનંદ ઉત્સાહ સાથે કામગીરી કરવાના છીએ. યુવાનોને રોજગારી આપવાની છે, વૃદ્ધોને આશરો આપવાનો છે અને જરૂરિયાતમંદ બાળકોને ભણાવવાના છે. સો રોજ આવી જ રીતે બાળકો, તમામ બાળકો ભોજન એક સાથે લે છે અને અહીંયા પણ તમે જોઈ શકો છો કે બધી જ બાળકીઓ ભોજન લઈ રહી છે. સો ગુજરાતનું સૌથી મોટું માતા પિતા વિહોણા બાળકો માટેનું ઘર એટલે કે શિક્ષણ એ જ કલ્યાણ સંકુલ અને ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ, જે વૃદ્ધો માટેનો આશરો છે. તમારી આસપાસ કોઈ એવું વૃદ્ધ હોય તો ચોક્કસથી નીચે આપેલા એડ્રેસ પર તમે વૃદ્ધોને પહોંચાડજો. અને સાથે જ યુવા માટેની પાઠશાળા એટલે કે મહિપતની પાઠશાળા એ પણ શરૂ થઈ ગઈ છે, તો એના પણ એડમિશન ચાલુ છે.
સો તમે દાળ પણ જોઈ શકો છો, દાળ ફ્રાય, સાથે છે મસ્ત મજાના જીરા રાઈસ, સાથે છે મસ્ત મજાના ભજીયા, અને સબ્જીમાં આજે પનીરની સબ્જી છે, સાથે છે મસ્ત પૂરી